નમસ્તે, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો છે વસ્તી, એના વિશિષ્ટ લક્ષણો અને વસ્તીના વૃદ્ધિ આલેખો. કે એ વસ્તી ચર ઘાતાંકીય રીતે વધી રહી છે કે પછી સંભાવ્ય સાથે એટલે કે સંભાવ્ય વૃદ્ધિ દર એ દર્શાવે છે, લાઈક અ સિગ્મોઇડ આલેખ. ઓકે, રાઈટ. હવે આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે વસ્તીની આંતરક્રિયાઓ. કારણ કે આ એટલા માટે કે આપણને પણ ખ્યાલ છે કે જે કંઈ નિવસન તંત્ર છે અથવા જીવાવરણ છે, તો તેની અંદર કોઈ પણ જે સજીવ છે એ હંમેશા એકલો નથી. એની સાથે કોઈની કોઈ જાતિ હંમેશા હોય જ છે. તો એ કંઈક એમની સાથે આંતરક્રિયા કરતા હોય છે. ઓકે, તો આજનો જે લેક્ચર છે એ ઇમ્પોર્ટન્ટ છે. કોણ? તો કે વસ્તી એની આંતરક્રિયા. ઓકે, રાઈટ. ઓકે, તો વાત કરીએ પહેલા જીવન વૃત્તાંત વિવિધતા. કે વસ્તી જે કંઈ નિવાસ સ્થાનમાં રહે છે તેમાં પોતાની મહત્તમ એ પ્રજનન યોગ્યતા, જેને ડાર્વિનિયન યોગ્યતા કે ઊંચા આર મૂલ્યની યોગ્યતા, કારણ કે આ જે આર મૂલ્ય છે એને આપણે દર્શાવીએ છીએ એનો કંઈક આંતરિક દર. ઓકે, અને આ જે આર એ આવે ક્યાંથી? તો કે જન્મદર માઇનસ મૃત્યુદર. એટલે કે જે કંઈ પ્રજનન યોગ્યતા છે તે તો એ કહેવામાં આવે છે અને તે માટે વિકસિત હોય છે. ખાસ પ્રકારના પસંદગી દબાણને વશ જે કંઈ સજીવો છે ઉત્તમ કાર્યદક્ષ પ્રજનનિક પ્રયુક્તિ તરફ વિકાસ કરે છે. એના માટે આપણે ઉદાહરણ જોઈએ તો કેટલાક સજીવો તેના જીવનકાળની અંદર ફક્ત એક જ વાર પ્રજ્વપ્તિ કરે છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો પ્રશાંત મહાસાગર એની સાલ્મન માછલી અને વાંસ. એટલે આ પહેલી કેટેગરીના એવા સજીવો છે કે પોતાના જીવનકાળ દરમિયાન માત્ર એક જ વાર પ્રજનન કરે છે અને મોટી સંખ્યામાં પોતે સંતતિ આપે છે. એટલે આ પ્રથમ કેસ. ઓકે, એટલે કે પોતાના જીવનકાળ દરમિયાન માત્ર એક જ વાર પ્રજનન કરે છે. બીજા કેસમાં તો કે જ્યારે અન્ય સજીવો પોતાના જીવનકાળ દરમિયાન ઘણી વખત પ્રજનન કરે છે. ફોર એક્ઝામ્પલ યાદ આપીએ તો પક્ષી અને સસ્તન. એટલે તેની સામે આ બીજો કેસ કે એવા સજીવો કે જે માત્ર એક જ વાર પ્રજનન કરે છે પોતાના જીવનકાળ દરમિયાન. તો ફોર એક્ઝામ્પલ સેકન્ડ કેસ કે એવા પણ સજીવો છે કે પોતાના જીવનકાળ દરમિયાન ઘણીવાર પ્રજનન કરે છે. ફોર એક્ઝામ્પલ મોટાભાગના પક્ષી અને સસ્તનો. ઓકે, રાઈટ. ત્રીજી કેટેગરીના સજીવો એવા છે કે ઘણા એવા સજીવો કે જે ઘણી સંખ્યામાં નાના કદની સંતતિ ઉત્પન્ન કરે છે. એટલે સંતતિ કે ભાઈ મોટા કદની છે કે નાના કદની છે. જો નાના કદની છે તો એની સંખ્યા વધારે હશે. ફોર એક્ઝામ્પલ આપણે આપીએ તો છીપ અને ગહન સામુદ્રિક માછલીઓ, એટલે કે સમુદ્રમાં ઊંડે રહેતી માછલીઓ. તો આ ત્રીજો કેસ. અને ફોર્થ કે એવા પણ સજીવો કે જે ઓછી સંખ્યામાં સંતતિનું નિર્માણ કરશે પણ એ સંતતિ મોટા કદની હશે. ફોર એક્ઝામ્પલ પક્ષી અને સસ્તનો. એટલે આ ચાર કેટેગરી, અને ચાર કેટેગરી એ એનટીએ કોષ્ટક પ્રમાણે પૂછે છે તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે આ ચારે ચાર કેટેગરી. ઓકે, કે એવા સજીવો કે જે એક જ વાર પ્રજનન કરે છે, તો સામે એવા સજીવો કે પોતાના જીવનકાળ દરમિયાન ઘણીવાર પ્રજનન કરે છે. પછી કેટેગરીની વાત કરીએ તો સંતતિને લઈને કે એવા સજીવો કે જે મોટી સંખ્યામાં નાના કદની સંતતિ નિર્માણ કરે છે અને એવા સજીવો કે જે ઓછી સંખ્યામાં પણ મોટા કદની સંતતિ નિર્માણ કરે છે. ઓકે, તો આ જે કંઈ પરિસ્થિતિવિદો એ સૂચવે છે કે સજીવના જીવંત વૃત્તાંત લક્ષણ એ જે એ નિવાસ સ્થાનમાં રહે છે તેના જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધ એની સાપેક્ષમાં વિકસિત થઈ આવશે. ઓકે, એટલે કે એની ઉપર સીધી અસર કોની છે? તો કે પર્યાવરણની. કારણ કે ક્યાં રહે છે? તો કે પર્યાવરણમાં. પર્યાવરણ પાસે કોણ છે? જૈવિક અને અજૈવિક ઘટકો હાજર છે. એટલે તેની અસર તેના પર રહેતી હોય છે. અને વિવિધ જાતિના જીવન વૃત્તાંત લક્ષણ એનો ઉદ્વિકાસ એ વર્તમાન સમયમાં સંશોધન એનું મહત્વપૂર્ણ ક્ષેત્ર છે અને પરિસ્થિતિવિદો દ્વારા એના માટેના સંશોધન એ હાથ ધરાયેલ છે. ઓકે, રાઈટ. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ વસ્તી આંતરક્રિયા, પોપ્યુલેશન ઇન્ટરેક્શન, અને ચેપ્ટરનો વેરી મોસ્ટ આઈએમપી
ટોપિક. ઓકે, અને વાત કરીએ તેમ કે કુદરતની અંદર જે કંઈ પણ સજીવ આપણે જોઈએ છે તે માત્ર એકલો નથી, તેની સાથે ઘણી બધી જાતિના સજીવો એ વસવાટ કરતા હોય છે. એટલે પૃથ્વી પર એવું કોઈ નિવાસ સ્થાન જ નથી કે જ્યાં માત્ર એક જ જાતિનો વસવાટ હોય. જે કઈ જાતિ છે તેના માટે ન્યૂનતમ એક આવશ્યકતા એક વધારે જાતિની હોય છે કે જેને તે પોતે ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકે. ઓકે, અને વનસ્પતિ પણ પોતાનો જે ખોરાક છે જાતે બનાવે છે, પરંતુ એ વનસ્પતિ એકલી જીવી શકતી નથી. એને પણ જે કંઈ ફેક્ટર છે એની રિક્વાયરમેન્ટ તો હોય જ છે. અને જો એ બાબતે વાત કરીએ તો જમીનની અંદર રહેલા જે કંઈ પણ કાર્બનિક દ્રવ્ય એને તોડવા તથા અકાર્બનિક જે પોષક છે તેના શોષણ માટે પાછા આપવા અને ભૂમિના જે કંઈ પણ સૂક્ષ્મ જીવો છે એની જરૂરિયાત પડે છે. ઓકે, અને જે કંઈ પ્રાણી સભ્ય વગર વનસ્પતિની અંદર પરાગનયન જો એ પણ ખૂબ જ મુશ્કેલી બની જાય છે. એટલે વનસ્પતિને પણ ભલે આપણે વાત કરીએ કે વનસ્પતિ સ્વયંપોષી છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે, પરંતુ એને પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે કંઈ પણ આપણે વિઘટકો કહીએ છીએ તે સજીવ અને જે કંઈ પ્રાણી સભ્ય છે જે પરાગનયન ક્રિયા કરાવે છે તો તેના ઉપર એ નિર્ભર છે. કુદરતની અંદર પણ પ્રાણી, વનસ્પતિ અને સૂક્ષ્મ જીવો ન તો એ અલગ રહે છે ન તો એ અલગ રહી શકે, પરંતુ જૈવ સમુદાય બનાવવા માટે તે કંઈક વિવિધ રીતે આંતરક્રિયાઓ કરે છે. ન્યૂનતમ સમુદાયની અંદર પણ ઘણા પરસ્પર અસર કરતા જોડાણ, એ પછી સંલગ્નતા કે અનુબદ્ધતા હોય, તેમ છતાં બધા જોડાણ એ સહેલાથી જોઈ શકાતા નથી હોતા. અને જે કંઈ પણ આંતરજાતીય આંતરક્રિયા, બે અલગ અલગ જાતિની જે કંઈ પણ આંતરક્રિયા થતી હોય તે, તો એ આંતરજાતીય આંતરક્રિયા એ બે જુદી જુદી જાતિની વસ્તીથી ઉદ્ભવે છે. રાઈટ? અને આવી હવે જે આંતરક્રિયા છે એને આપણે એક કોષ્ટક રૂપે દર્શાવવાની છે. તો એના માટે કે એક જાતિ કે જે બંને જાતિ માટે લાભકારી હોઈ શકે, અથવા એ હાનિકારક પણ હોઈ શકે, અથવા તે તટસ્થ પણ હોઈ શકે. તો આ જે સંબંધ છે એટલે કે એક જાતિનો બીજી જાતિ સાથેનો લાભકારી સંબંધ, એક જાતિનો બીજી જાતિ સાથે હાનિકારક સંબંધ, અથવા તો એ સંબંધ તટસ્થ પણ હોઈ શકે. તો આવા જે સંબંધ છે એ દર્શાવવા માટે આપણે અમુક સિમ્બોલ એનો ઉપયોગ કરવાનો છે. જો એ સંબંધ એક જાતિ કે બંને જાતિને લાભકારી હોય તો આપણે આ પ્લસ ચિહ્ન સિમ્બોલ યુઝ કરીશું. જો એ હાનિકારક હોય તો આપણે એના માટે આ માઇનસ સિમ્બોલ એ યુઝ કરીશું. અને જો એ ન્યુટ્રલ તટસ્થ હોય તો એના માટે આપણે 0 એ સિમ્બોલ યુઝ કરીશું. અને આ જે સિમ્બોલ છે એ પણ મહત્વના છે. ઓકે, એટલે એક પ્રકારનો સંબંધ છે. જો એ સંબંધ લાભકારી છે તો પ્લસ, જો એ સંબંધ હાનિકારક છે તો એ માઇનસ, અને જો એ તટસ્થ છે એટલે કે કોઈ પણને અહીંયા કોઈ લાભ થતો નથી તો એ સંબંધ કયો છે? તટસ્થ છે. ઓકે, તો આને આધારે આપણે જે કંઈ પણ વસ્તી છે એની આંતરક્રિયા એને આપણે ટોટલ 6 પ્રકારની અંદર વર્ગીકૃત કરી શકીએ. જો એ સંબંધ બંને જે જાતિ છે એને લાભ કરતા હોય, જો પ્લસ સિમ્બોલ છે કોના માટે? તો કે લાભ કરતા છે. તો જો બંને માટે લાભ કરતા હોય તો એ સંબંધને આપણે કહીશું સહકારિતા અથવા મ્યુચ્યુઅલિઝમ, અથવા જેના માટે આપણે શબ્દ વાપરીએ છીએ સહજીવન, મ્યુચ્યુઅલિઝમ, સહજીવન. ઓકે, સહકારિતા. ઓકે, અને બીજી એક બાબત કે જે કંઈ પણ આ ઇન્ટરેક્શન છે, 6 આંતરક્રિયા છે, અને આપણે વિગતે 1 by 1 એનો અભ્યાસ તો કરવાનો જ છે. ઓકે, રાઈટ. ત્યાર પછી બંને જાતિ માટે જો આ સંબંધ એ હાનિકારક હોય તો એ છે કોમ્પિટિશન, સ્પર્ધા. જો એક જાતિને ફાયદાકારક હોય અને બીજી જાતિ માટે હાનિકારક હોય તો એ સંબંધ છે પ્રેડેશન તરીકે પરભક્ષણ. અને જાતિ માટે લાભકારક અને બીજી માટે જો નુકસાનકારક છે તો એ જીવન પણ પરોપજીવન. રાઈટ? અને એક જાતિ માટે ફાયદાકારક છે પરંતુ બીજી માટે કોઈ ફેર પડતો નથી, તટસ્થ છે, તો એના માટે એક શબ્દ છે સહભોજિતા, કમેન્સાલિઝમ. અને એક જાતિ માટે હાનિકારક પરંતુ બીજા માટે તટસ્થ, તો એ છે ઓમેન્સાલિઝમ, એટલે કે પ્રતિજીવન. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો સામાન્ય પહેલા વ્યાખ્યાની વાત કરીએ કે એકબીજા સાથેની પારસ્પરિક ક્રિયામાં સહોપકારિતામાં એ બંને જાતિઓને લાભ થાય છે. જ્યારે સ્પર્ધાની વાત કરીએ તો સ્પર્ધામાં બંનેને નુકસાન થાય છે. આ એક કેટેગરી.
પરોપજીવન અને પરભક્ષણ પ્રકારનો જે સંબંધ છે તેમાં બંનેમાં ફક્ત એક જ જાતિને લાભ થાય છે. લાભ કોને થાય છે? પરોપજીવનમાં જે પરોપજીવી સજીવ છે તે, કે જે યજમાન સાથે છે, અને પરભક્ષણમાં જે સજીવ અહીંયા પરભક્ષી છે એટલે કે જે શિકાર કરે છે તે, તથા પારસ્પરિક જે કે પણ ક્રિયા બીજી જાતિ અનુક્રમે યજમાન અને શિકાર એના માટે એ નુકસાનકારક છે. એટલે આ વાત થઈ પરોપજીવન અને પરભક્ષણ, કે જે એક જાતિને ફાયદાકારક છે જ્યારે બીજી જાતિ એને નુકસાનકારક છે. અને હવે ત્રીજી કેટેગરીમાં એવી પારસ્પરિક ક્રિયા કે જ્યાં એક જાતિને લાભ થાય છે અને બીજી જાતિને નથી લાભ કે નથી એનાથી નુકસાન, તો એ હોય છે સહભોજિતા. જો વ્યવસ્થિત શબ્દ સમજો, સહજીવન અને સહભોજિતા એ બંને શબ્દ અલગ છે. જ્યારે બીજી બાજુ વાત કરીએ તો પ્રતિજીવનની અંદર એક જાતિને નુકસાન થાય છે અને જ્યારે બીજી જે જાતિ મતલબ કે જે નુકસાન કરે છે એને કોઈ પણ પ્રકારના અહીંયા આપણે વાત કરીએ તો નુકસાન નથી, એટલે કે એ જાતિ અપ્રભાવિત રહે છે. ઓકે, તો આ જે કઈ કેટેગરી છે એ કેટેગરીની આપણે વાત કરીએ તો અહીંયા જે શબ્દ છે એક તો મ્યુચ્યુઅલિઝમ તરીકે સહપરોપકારિતા અને બીજો એક શબ્દ છે સહભોજિતા. તો આ જે ઇન્ટરેક્શન છે એ ઇન્ટરેક્શન આપણે એવું કહી શકાય કે પોઝિટિવ ટાઈપ છે, પોઝિટિવ ઇન્ટરેક્શન છે કે જેમાં જાતિને અહીંયા ફાયદો થઈ રહ્યો છે. જ્યારે રિમેનિંગ જે કંઈ 4 ઇન્ટરેક્શન છે એની અંદર આપણે વાત કરીએ તો એક તો સ્પર્ધા, ધેન પરોપજીવન, ઓકે, ત્યાર પછી પરભક્ષણ અને ત્યાર પછી પ્રતિજીવન. તો આ જે 4 પ્રકારની આંતરક્રિયા છે અને એ હોય છે નેગેટિવ ટાઈપ. ઓકે, એટલે આપણને યાદ રાખવાનું છે કે પોઝિટિવ અને નેગેટિવ કે જે કેટેગરીની આપણે વાત કરીએ છીએ તો પોઝિટિવની અંદર 2 આંતરક્રિયાઓ છે અને નેગેટિવ આંતરક્રિયાની અંદર ટોટલ 4 છે. ઓકે, રાઈટ. તો હવે આ જે કંઈ પણ આંતરક્રિયા છે તેને આપણે વિગતે અભ્યાસ કરીએ. ઓકે, અને જો તમે ડિસ્કવરીની અંદર આવા કંઈક ચિત્ર તો જોતા જશો કે જે કે પણ અહીં આપણે મગર દેખાય છે એ મગર, તો એના મોંની અંદર આ એક પક્ષી છે અને પક્ષી જે મગરના મોંની અંદર ફોર એક્ઝામ્પલ એ જે કંઈ પણ શિકાર કરે છે અથવા તો તળાવમાં હોય છે ત્યારે જો એની અંદરના ભાગે કોઈ પણ પ્રકારની જીવાતો, એ ખાસ કરીને આપણે વાત કરીએ તો જો જળો, એ જળાને અહીંયાથી દૂર કરવાનું કાર્ય આ પક્ષી કરે છે. એટલે બંને વચ્ચે એક પ્રકારનો સંબંધ છે. ઓકે, કારણ કે આ જે મગર છે પક્ષીનો શિકાર કરતી નથી, કારણ કે અહીંયા પક્ષી એ મગરને મદદ કરે છે. એ જે કંઈ જીવાત એના મોંની અંદર ચોંટી ગઈ છે તો એનાથી દૂર કરી અને મગરને થોડીક રાહત આપે છે. ઓકે, રાઈટ. ફર્સ્ટ, પોઝિટિવ ઇન્ટરેક્શન એટલે કે મ્યુચ્યુઅલિઝમ, સહપકારિતા. તો આ એવા પ્રકારની આંતરક્રિયા છે કે જ્યાં બંને જાતિઓને લાભ થાય છે. ઓકે, એટલે આ પહેલી વાત કે બંને જાતિઓને લાભ થાય છે એ આંતરક્રિયા કઈ તો કે સહપકારિતા. એને આપણે આ રીતે પણ નિશાની આપી શકીએ, પ્લસ પ્લસ આપી શકીએ, કારણ કે બંને જાતિને લાભ છે. ઓકે, કારણ કે આના પરથી પણ ઓળખવાનું થશે કે કયા પ્રકારની ઇન્ટરેક્શન છે. ઓકે, તો લાઇકેન એ ફૂગ અને પ્રકાશ સંશ્લેષણ કરતી લીલ અને સાયનોબેક્ટેરિયા વચ્ચેના ગાઢ સહપકારી સંબંધનું એ પ્રતિનિધિત્વ કરે છે. તો આ વાત છે લાઇકેન, અને આપણને ખ્યાલ છે કે લાઇકેન છે એ ફૂગ અને લીલ એમનું સહજીવન છે, રાઈટ. અને આ જ રીતે ફૂગ અને ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિ છે એમની વચ્ચે રહેલા તો કે કવક મૂળનું હાજર. તો કવક મૂળ એટલે કે માઇકોરાઇઝા. તો માઇકોરાઇઝા એ પણ અહીંયા બંને જાતિ માટે લાભકારક છે. ફૂગ એ જમીનમાંથી અતિ આવશ્યક પોષક તત્વ એના શોષણમાં વનસ્પતિને મદદ કરે છે અને જ્યારે એના બદલામાં વનસ્પતિ એ ફૂગને ઉર્જા ઉત્પાદિત કાર્બોહાઈડ્રેટ્સ પૂરા પાડે છે. એટલે આ એક ઇન્ટરેક્શન બંને જાતિ વચ્ચે. ઓકે, આગળ વાત કરીએ તો સહપકારિતાના સૌથી શાનદાર અને ઉદ્વિકાસની દ્રષ્ટિએ મોહક ઉદાહરણ એ વનસ્પતિ પ્રાણી સંબંધ જોઈ શકાય, કારણ કે એ પોલિનેશનની વાત છે, પરાગનયન, અને એ કો ઇવોલ્યુશનની વાત છે કે ઉદ્વિકાસની દ્રષ્ટિએ, કારણ કે જે પ્રમાણે ઉદ્વિકાસ થયો છે તે પ્રમાણે પરાગનયનની ક્રિયાની અંદર આપણને જોવા મળે છે ને વિશિષ્ટ પ્રકારના સજીવો, કે જો એ વિશિષ્ટ પ્રકારના સજીવો જો પરાગનયન કરાવે છે અને જો ગેરહાજર હોત તો એ વનસ્પતિનું શું થયું હોત, આવો પણ વિચાર આવી શકે, રાઈટ. એટલે અહીંયા વાત કરીએ છીએ કે બધા પ્રકારના પરાગનયનની વાત નથી, માત્ર કેવા કે જે ઉદ્વિકાસ દ્રષ્ટિએ કંઈક વધારે
અગત્યના છે તેવા આપણે વનસ્પતિ પ્રાણી સંબંધ એનો અભ્યાસ કરવાનો છે. ઓકે, રાઈટ. વનસ્પતિ એને પુષ્પ પરાગનયન માટે તથા બીજ એના વિકિરણ માટે પ્રાણીઓની જરૂર પડે છે. ઓકે, આ ફેક્ટ છે. અને સ્પષ્ટ રીતે વાત કરીએ તો વનસ્પતિઓને જે સેવાઓની અપેક્ષા પ્રાણીઓથી હોય છે તેના માટે કર તો ચૂકવવો જ પડે છે. એટલે કે અહીંયા જે કંઈ પ્રાણી પાસેથી સેવા લે છે, લાઈક આપણે વાત કરીએ તો જો પરાગનયન માટે તો કે પક્ષી અથવા જે કંઈ પ્રાણીઓ છે પરાગનયન કરે છે, પણ એના માટે એ વનસ્પતિ દ્વારા જે કંઈ પણ તૈયાર થતો જે ખોરાક છે વોટેવર એ એમને આપે છે એક પ્રકારે કર રૂપે. એટલે કે છે કે કર તો ચૂકવવો પડે છે, એ પક્ષી હોય કે પ્રાણી હોય. તો વનસ્પતિ જે કંઈ પણ પરાગવાહકો છે એ પરાગ અને મધુરસ તથા બીજ વિકિરકો કે જે બીજનું વિકિરણ કરે છે તેવા બીજ વિકિરકો એને રસાળ અને પોષક ફળ એના સ્વરૂપમાં પુરસ્કાર અથવા તો કર અર્પણ કરે છે. આ જે બાબત વાત કરી તે કે એના બદલામાં એને કંઈક આપે છે. પરંતુ સહોપકારી એવા પરસ્પર લાભકારી તંત્રને છેતરનારા કે પછી દગાખોરો સામે સુરક્ષા પણ થવી જોઈએ, કારણ કે એવા પણ પોલિનેટર છે, પરાગવાહકો છે, જે માત્ર વનસ્પતિનો જે કંઈ પુષ્પાસન છે અથવા તો આપણે વાત કરીએ તો એ જે પુષ્પ છે તેની અંદરથી માત્ર મધુ રસ જ લે છે, પરંતુ પરાગનયનની ક્રિયામાં એમનો કોઈ ફાળો હોતો નથી. એટલા માટે કહે છે કે એને છેતરનારા કે પછી દગાખોરો કરનારા પણ સજીવો કુદરતમાં છે. ઓકે, ઉદાહરણ માટે એવા પ્રાણીઓ કે જે પરાગનયનની અંદર સહાયતા કર્યા વગર જ મધ ચોરી જાય છે, દગાખોરી. એટલે વનસ્પતિ પ્રાણી પારસ્પરિક ક્રિયાઓમાં ઘણીવાર સહોપકારીઓનો સદઉદ્વિકાસ સમાવેશ થાય છે. એટલે કે પુષ્પ અને તેની પરાગવાહક જાતિઓનો ઉદ્વિકાસ એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલો છે. રાઈટ. અને એવા એક ઉદાહરણની વાત કરીએ તો અંજીરનું જે વૃક્ષ અને વાસપ એટલે કે ભમરીઓ. તો અંજીર જે વૃક્ષ છે એની ઘણી જાતિઓની અંદર ભમરી એની પરાગવાહક જાતિઓ સાથે એકબીજાનો મજબૂત સંબંધ છે. આ સંબંધ કોણ છે? કોઓવ્યુલેશન છે, સહ ઉદ્વિકાસ છે. ઓકે, કારણ કે અંજીરના વૃક્ષની અંદર જે કંઈ પુષ્પ છે તેનું પરાગનયન એ માત્ર આવી અમુક ભમરીઓ વાસપ એ જ કરાવે છે. રાઈટ. એનો અર્થ એ છે કે કોઈ આપવામાં આવેલ અંજીર જાતિ ફક્ત તેના સાથી ભમરીની જાતિ દ્વારા જ પરાગિત થઈ શકે છે, ભમરીની બીજી જાતિ દ્વારા નહીં. એટલે વાત છે અહીંયા કોઇવોલ્યુશન, સહ ઉદ્વિકાસ. માદા જે ભમરી એ ફળનો ઉપયોગ માત્ર અંડ નિક્ષેપણ એટલે કે ઈંડા મૂકવા માટે જ કરતી નથી, પરંતુ સાથે સાથે ફળની અંદર જ વિકાસ પામતા બીજનો ડીંભના પોષણ માટે પણ ઉપયોગ કરે છે. કે એટલે અહીંયા બે કાર્ય છે કે જે કંઈ ભમરી છે, ભમરી માત્ર એ જે કંઈ ફળ છે એ માત્ર ઈંડા મૂકવા માટે એટલે કે ઈંડા મૂકવા માટે તો ઉપયોગ કરે જ છે, સાથે સાથે ફળની અંદર જે વિકાસ પામતું જે બીજ છે તે બીજનો ઉપયોગ પોતાના જે ડીંભ છે, લાર્વા છે, તેમના પોષણ માટે પણ ઉપયોગ કરે છે. ઈંડા મૂકવા માટે ઉચિત સ્થાન એની શોધ કરતા ભમરીએ અંજીર પુષ્પ વિન્યાસને પરાગિત કરે છે, કારણ કે હાઇપોથોડિયમ એ પ્રકારનો પુષ્પ વિન્યાસ છે, તો એની અંદર આ જે ભમરીઓ છે એ ચાલી જાય છે. ઓકે, અને તેના બદલામાં અંજીર એ તેના કેટલાક વિકસતા બીજને ભમરીના વિકાસ પામતા ડીંભ માટે એ ખોરાક પણ આપે છે. એટલે જો અહીંયા વાત થઈ મ્યુચ્યુઅલિઝમ, સહોપકારિતા. રાઈટ. બીજું જે એક ઉદાહરણ છે એ છે સ્યુડો કોપ્યુલેશન, ઓર્કિડ વનસ્પતિ. તો ઓર્કિડ જે વનસ્પતિ એ પુષ્પીય ભાતની આશ્ચર્યચકિત કરવા વાળી વિવિધતા દર્શાવે છે, કારણ કે ઓર્કિડ પાસે ઘણી બધી વિવિધતા છે અને કુદરતની અંદર એ ઓર્કિડ એ ઘણા બધા પ્રકારના છે અને પોતાની એ જાત કંઈક વિશિષ્ટ ધરાવતા હોય છે, જેમાંથી ઘણી સાચા પરાગવાહક તરીકે કીટકો એટલે કે મધમાખી અને ભમરા એને આકર્ષિત કરવા માટે વિકસિત થઈ છે, કે જેના દ્વારા સુનિશ્ચિત ખાતરીપૂર્વકનું પરાગનયન થઈ શકે, ઓવ્યુલેશન. અને બધા જ ઓર્કિડ આ પુરસ્કાર પ્રદાન કરતા નથી, એ પણ ઓર્કિડની અમુક જાતો છે. ઓકે, અને એ જ અમુક જાતની અંદર અમુક પ્રકારના ખાસ એટલે કે મધમાખી અને ભમરા એને પોતે આકર્ષિત કરે છે અને ત્યાં ખાતરીપૂર્વકનું એક સુનિશ્ચિત એ પરાગનયન થઈ શકે. તો ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ,
આ ઓર્કિડની જે જાત છે એ ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ કે જે મધમાખીની જાતિ દ્વારા પરાગનયન કરવા માટે લિંગી કપટ સેક્સ્યુઅલ ડિસિટિયન. ઓકે, તો એ પ્રકારે લિંગી કપટની વાત છે એટલા માટે શબ્દ છે સ્યુડોકોપ્યુલેશન, કુટમૈથુન કહેવાય. તો મધમાખીની જાતિ દ્વારા પરાગનયન કરવા માટે એક લિંગી કપટ એનો સહારો લે છે. તેના પુષ્પના દલપત્રની એક પાંખડી, એનો કદ, એના રંગ અને નિશાનીઓમાં માદા મધમાખી સાથે ખૂબ જ વિચિત્ર સામ્યતા ધરાવે છે કે જે નર મધમાખી તેને માદા સમજી તેની તરફ એ આકર્ષિત થાય છે અને પુષ્પની સાથે એ પોતે કુટમૈથુન કરે છે, સ્યુડોકોપ્યુલેશન. અને જ્યારે આ ક્રિયા થતી હોય છે તે દરમિયાન એ પોતે ઓર્કિડનું જે કંઈ પરાગનયનની ક્રિયાવિધિ છે તે પણ પૂર્ણ કરે છે. અને આ પ્રક્રિયા દરમિયાન આ પુષ્પમાંથી તેના પર એ પરાગરજ ઝરે છે. જ્યારે આ જ મધમાખી બીજા પુષ્પ સાથે હવે કુટમૈથુન કરશે ત્યારે તેના શરીર પર લાગેલી પરાગરજ તેની પર જ પરિવહન પામશે અને આ પ્રકારે હવે પુષ્પને એ પરાગિત કરે છે. એટલે અહીંયા એ આકૃતિમાં તમે જોઈ શકો, કારણ કે ઓર્કિડનું જે પુષ્પ છે એ કંઈક વિશિષ્ટ રચના સાથે એ પોતાનું જે કંઈ પણ દલપત્ર છે એ એક દલપત્રની અંદર ફેરફાર કરી નાખે છે. અને ફેરફાર કેવો? માદા મધમાખી જેવો, કે જેનાથી આકર્ષાય અને નર મધમાખી ત્યાં આવી અને પોતે કુટમૈથુન કરશે અને એ પ્રક્રિયા દરમિયાન આ જે પુષ્પ છે તેમાં પરાગનયનની ક્રિયાવિધિ પૂર્ણ કરશે. અને એ પણ કેવું? સુનિશ્ચિત ખાતરીપૂર્વકનું. જે ઉદ્વિકાસ દરમિયાન કોઈ પણ કારણથી માદા જે મધમાખી એના રંગની રૂઢિ પ્રણાલી જરાક પણ બદલાઈ જાય તો પરાગનયનની સફળતા ઘટી જશે. આ વિધાન સમજવાનું છે કે આ જે પ્રણાલી છે ઉદ્વિકાસની, અને ઉદ્વિકાસની પ્રણાલી કઈ? તો એ જ કે જે ઓર્કિડ દ્વારા તેના પુષ્પના દલપત્રની જે પાંખડી છે એનો કદ અને આકાર એ કોના જેવો? તો કે માદા મધમાખી જેવો કરવાની આ પ્રણાલી છે. હવે જો આ પ્રણાલીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે તો હવે એ જે કંઈ દલપત્ર છે એ માદા મધમાખી જેવું નહીં દેખાય. નહીં દેખાય એટલે તમે વિચારી શકો છો કે નર મધમાખી આકર્ષિત નહીં થાય, એટલે ઓર્કિડ પરાગનયનની ક્રિયાથી વંચિત રહી જશે. ઓકે, એટલે કહે છે કે પરાગનયનની જે સફળતા છે એ ઘટી જશે જો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો તો. ઓકે, અને આમ ઓર્કિડ પુષ્પ એ માદા મધમાખી સાથે તેની પાંખડીની સદસ્યતા જાળવા એ સહવિકસિત થાય છે. કો ઇવોલ્યુશન. ઓકે, રાઈટ. ઓકે, નેક્સ્ટ નેગેટિવ ઇન્ટરેક્શન તરીકે વાત કરીએ તો સ્પર્ધા, કોમ્પિટિશન, કે જેની અંદર જે કંઈ બંને જે જાતિ છે બંને જાતિને નુકસાન છે એટલે આપણે એને સિમ્બોલ તરીકે માઇનસ માઇનસ આપી શકીએ, કારણ કે સ્પર્ધામાં બંને જાતિને નુકસાન છે. ઓકે, હા, એક વાત ચોક્કસ કે થોડી વાર પછી આપણે એ પણ સમજી લઈશું કે સ્પર્ધા એ નિવસન તંત્ર માટે અને નિવસન તંત્રનું સ્થાયિત્વ જાળવવા માટે પણ એ સૌથી અગત્યની આ ઇન્ટરેક્શન છે. ઓકે, રાઈટ. તો જ્યારે ડાર્વિને પ્રકૃતિની અંદર અસ્તિત્વ માટે જ્યારે જીવન સંઘર્ષ અને યોગ્યતમ ચિરંજીવિતા વિશે જ્યારે કહ્યું ત્યારે તેમણે નક્કી કર્યું કે કાર્બનિક ઉદ્વિકાસમાં આંતરજાતીય હરીફાઈ એક શક્તિશાળી બળ છે. સામાન્યતઃ એ માનવામાં આવે છે કે સ્પર્ધા ત્યારે થાય છે કે જ્યારે નજીકની સંબંધિત જાતિઓ એક જ સરખા સ્ત્રોત માટે હરીફાઈ કરે છે અને આ સ્ત્રોત મર્યાદિત છે, પરંતુ તે સંપૂર્ણપણે સાચું પણ નથી, કારણ કે અન્ય જાતિ સાથે પણ સ્પર્ધા તો થતી હોય છે. સંબંધિત ન હોય તેવી જાતિઓ પણ એક સરખા સ્ત્રોત માટે એ પણ સ્પર્ધા કરી શકે છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો દક્ષિણ અમેરિકાના કેટલાક છીછરા તળાવની અંદર મુલાકાત લેવા આંગતુક સુરખા ફ્લેમિંગો અને ત્યાંની સ્થાનિક આવાસી માછલીઓ તેમના સામાન્ય ખોરાક તરીકે જે પ્રાણી પ્લવકો છે, ઝૂપ્લેન્ક્ટન્સ, તો એના માટે તળાવમાં સ્પર્ધા કરે છે. અને બીજી વાત એ કે સ્પર્ધાના સ્ત્રોત એનું મર્યાદિત હોવું એ આવશ્યક નથી. તમે અહીંયા બાજુની આકૃતિમાં અથવા પિક્ચરમાં જોઈ શકો કે આ જે ફ્લેમિંગો છે તેની સાથે ઘણી બધી માછલીઓ પણ છે. તો ફ્લેમિંગો અને માછલીઓ એમનો જે સ્ત્રોત છે એ કોણ છે? એક જ છે. ને એ કોણ છે? તો કે પ્રાણી પ્લવકો છે.
તો આ પ્રાણી પ્લવકો મેળવવા માટે પણ જે કે માછલી અને ફ્લેમિંગો એમની વચ્ચે પણ સ્પર્ધા થશે. રાઈટ. નેક્સ્ટ, દખલગીરીની સ્પર્ધા, ઇન્ટરફિયરિંગ કોમ્પિટિશન વાત કરીએ તો ત્યાં એક જ જાતિની ખોરાક લેવાની કાર્યદક્ષતા એ બીજી જાતિની દખલયુક્ત અને અવરોધક હાજરીને કારણે ઘટી શકે છે, ભલે એ સ્ત્રોત વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય. ઓકે, અને અહીંયા તમે નીચે જે ફોટોગ્રાફમાં જોઈ રહ્યા છો તે હાયના અને સિંહ, લાયન. તો અહીંયા જે કે પણ હાયના છે તો એમની કદાચ આપણે એવું કહી શકીએ કે એક જાતિ છે અને એ જાતિ દ્વારા સિંહ દ્વારા જે કે પણ અહીંયા પોતે જે શિકાર કરે છે તો એ શિકારની અંદર પોતે જો ઇન્ટરફિયરિંગ કરશે તો આ જે હાયના છે એ પણ લાયન એટલે કે સિંહ એને કિલ કરી શકે છે. ઓકે, કારણ કે એમનો જે સ્ત્રોત છે, ફોર એક્ઝામ્પલ માનો કે કદાચ એ નીલગાયનો શિકાર કરતા હોય, કોણ? હાયના અને લાયન. પણ હાયનાની દખલગીરીથી પોસિબલ છે કે એમની વચ્ચે સ્પર્ધા, કોની વચ્ચે? તો કે હાયના અને સિંહની વચ્ચે જો સ્પર્ધા થાય તો પોસિબલ છે કે બંનેને નુકસાન થવાનું છે. ઓકે, રાઈટ. એટલે કે છે કે જો દખલગીરીની સ્પર્ધા એટલે કોણ છે? ઇન્ટરફિયરિંગ કરવું, કે જ્યાં એક જાતિની ખોરાક લેવાની જે કાર્યદક્ષતા છે, ફોર એક્ઝામ્પલ આપણે એવું વિચારીએ કે સિંહ એની ખોરાક લેવાની કાર્યદક્ષતા એ બીજી જાતિની દખલયુક્ત લાઈક હાયના, અને આ જે બીજી જાતિ છે એની દખલયુક્ત અને અવરોધક હાજરીને કારણે એ થોડી ઘટી શકે છે. અને કીધું એમ કે સ્ત્રોત એ વિપુલ માત્રામાં ઉપલબ્ધ ભલે હોય તો પણ આવું બની શકે છે. તેથી સ્પર્ધાને એક એવી પ્રક્રિયા રૂપે સારી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે કે જેમાં એક જાતિની યોગ્યતા બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે ઘટી જાય છે. અને આ ઉદાહરણ એનું સ્પષ્ટીકરણ આપે છે. રાઈટ. પ્રયોગશાળાની અંદર કરવામાં આવેલ પ્રયોગમાં તેની સરખામણીનું સરળતાથી નિર્દેશન કરાય છે, જેવું કે ગોસ, આ સાયન્ટિસ્ટનું નામ છે ગોસ, અને બીજા પ્રયોગાત્મક પરિસ્થિતિવિદોએ કર્યું કે જ્યારે સ્ત્રોત મર્યાદિત હોય છે તો સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતિ એ છેવટે બીજી જાતિઓને દૂર કરી દેશે. પરંતુ કુદરતમાં આ પ્રકારના સ્પર્ધાત્મક બહિષ્કાર માટેના પુરાવા એ હંમેશા નિર્ણાયક નથી હોતા, કારણ કે અલગ પ્રકારના બીજા પણ પુરાવા મળે છે જેનો અભ્યાસ આપણે થોડી વારમાં કરીશું. ઓકે, એટલે આ સમજવાનું છે કે સ્ત્રોત જ્યારે મર્યાદિત હોય છે ત્યારે સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતિ, એટલે આપણે વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ અહીંયા ચલો લાયનની જ વાત કરીએ તો જે કંઈ અહીંયા સિંહ છે તો એ શિકાર કરવામાં ફોર એક્ઝામ્પલ આપણે વિચારીએ કે ઉત્તમ છે. તો જો એ મોટી માત્રામાં પોતે શિકાર કરશે, ઓકે, પોતાના ઝુંડ દ્વારા, અને એ જ શિકારી જે પ્રાણી છે તેના પર નભનારા જે અન્ય સજીવો છે એને પૂરતી માત્રામાં પોતાનો ખોરાક મળી શકતો નથી, કારણ કે સિંહ એ ઉત્તમ છે. તો તેને લઈ અને હવે કે જેની મતલબ કે શક્તિ નબળી છે એવી જાતિઓ એ હવે એ પ્રદેશમાંથી દૂર થતી જશે, અથવા તો પોતાના સ્ત્રોત માટે એ ત્યાંથી માઇગ્રેશન પણ કરી શકે. રાઈટ. તો એટલે કે છે કે સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતિ એ બીજી જાતિઓને અંતે તો દૂર કરી દેશે. ઓકે, રાઈટ. કેટલાક કિસ્સાની અંદર એ ઠોસ અને સ્વીકાર્ય પરિસ્થિતિજન્ય સાંઘિક પુરાવા મળે તો છે, અને એનો એક પુરાવો કે ગેલોપેગસ બરફ એના ટાપુમાં એબિંગડન કાચબો અને ત્યાં બકરીઓ લાવ્યા બાદ એક જ દાયકામાં વિલુપ્ત થઈ ગયા. અને આનું રીઝન એ હતું કે કાચબાની સરખામણીમાં બકરીઓની ચરવાની જે ક્ષમતા છે એ ખૂબ જ વધારે હતી. એ તમે અહીંયા બાજુમાં જોઈ શકો આકૃતિમાં કે આ જે બકરીઓ છે ને એબિંગડન કાચબો છે. તો એબિંગડન કાચબો છે એ એટલો બધો કાર્યદક્ષ હતો નહીં ચરવામાં, પણ એની સરખામણીમાં આ જે બહારથી લાવેલી જે બકરીઓ જે અહીંયા ટાપુ પર દાખલ કરી છે તો એની ચરવાની કાર્યદક્ષતા વધારે હતી, એટલે એ અહીંયા એક ઉત્તમ જાતિ તરીકે આવે છે. તો હવે જે કંઈ બીજી જાતિ જે પોતે નબળી છે એ ધીમે ધીમે ત્યાંથી વાત કરી તેમ કે લુપ્ત થઈ જાય અથવા તો માઇગ્રેશન કરશે પોતાના સ્ત્રોત માટે. તો ગેલોપેગસ ટાપુની અંદર જે કે એબિંગડન કાચબો એ બકરીઓ લાવ્યા બાદ એટલે કે ટાપુ પર
એ બકરીઓ આવે છે અને બકરીઓ લાવ્યા બાદ એક જ દાયકામાં એ પોતે વિલુપ્ત થઈ ગયા. અને એનું કારણ હતું કે બકરીઓની મહત્તમ ચરણ દક્ષતા એને કારણે, એટલે કે બકરીઓ એ વધારે કાર્યદક્ષતાથી એ ઘાસ ચરતી હોય છે. પ્રકૃતિમાં સ્પર્ધા થવાનો બીજો પુરાવો એ સ્પર્ધાત્મક મુક્તિ છે, કોમ્પિટિટિવ રિલીઝ છે. હરીફરૂપે ઉત્તમ જાતિની હાજરીને કારણે જાતિનું વિતરણ એ નાના ભૌગોલિક વિસ્તાર પૂરતું પ્રતિબંધિત થઈ ગયું છે. તે સ્પર્ધા જાતિને પ્રયોગાત્મક રીતે દૂર કરી દેવાથી તેનું વિતરણ કે વિસ્તાર એ નાટકીય રીતે ફેલાઈ જાય છે. એટલે અહીંયા પણ એક જે જાતિ હોય છે તેના પર બીજી જાતિના પ્રભુત્વની વાત છે. અને આવો એક પુરાવો કાનેલ, તો કે આ પરિસ્થિતિવિદ, ઓકે, એક ગોસ સાયન્ટિસ્ટ, પછી અહીંયા કાનેલ, તો એ કાનેલ એના લાવણ્યમય ક્ષેત્ર પ્રયોગોએ દર્શાવ્યું કે સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર તટ પર મોટા અને સ્પર્ધીરૂપી ઉત્તમ બાર્નેકલ, ઓકે, અને એ જે જાતિ છે બાર્નેકલ, એનું નામ છે બેલેનસ, એની આંતર જુવાળીય ક્ષેત્રમાં પ્રભાવિતતા છે તથા તેને નાના જે બાર્નેકલ ચથામાલસ કહેવાય, તો એ ચથામાલસ અથવા ચેથેમેલસ, વોટ એ પ્રોનાઉન્સિએશન, ચથામાલસ ને ક્ષેત્રમાંથી ખસેડી દીધા. તો અહીંયા શું છે કે એક જાતિ પ્રભાવી છે અને એક જાતિ એનાથી ઓછી પ્રભાવી છે. તો હવે જે વધારે પ્રભાવિત જાતિ છે તે ઓછી પ્રભાવિત જાતિને એ ક્ષેત્રમાંથી દૂર ખસેડી દેશે. અહીંયા તમે જોઈ શકો તેમ આ બાર્નેકલ્સ છે, ઓકે. તો બાર્નેકલ્સ કે જે બેલેનસ, એ બાર્નેકલ ચથામાલસને ત્યાંથી દૂર ખસેડી દેશે. અને સામાન્ય રીતે માંસાહારી કરતા તૃણાહારી અને વનસ્પતિઓ હરીફાઈ દ્વારા વધારે પ્રતિકૂળ રીતે અસરકારક જણાય છે. ગોસ એનો સ્પર્ધક નિષેધ નિયમ, વેરી મોસ્ટ આઈએમપી આ નિયમ છે. ગોસ એનો સ્પર્ધક નિષેધ નિયમ તો એ જણાવે છે કે એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવા વાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંત કાળ સુધી સાથે રહી શકતી નથી કે સહ અસ્તિત્વ ધરાવતી નથી, ઓકે. અને એના માટે નામ છે કોમ્પિટિટિવ એક્સક્લુઝન. તો આ ગોસ એનો સ્પર્ધક નિષેધનો નિયમ છે. અને નિયમ એ છે કે એક જ પ્રકારના સ્ત્રોત માટે, એનો સ્ત્રોત એક જ છે અને એના માટે જે સ્પર્ધા કરતી જો બે જાતિ છે તો એ બે જાતિમાંથી જો એ વધારે પ્રભાવી હશે એ જાતિ પોતે ત્યાં રહી શકશે. એનો અર્થ કે બંને જાતિ અહીંયા સાથે સહ અસ્તિત્વ ધરાવતી નથી. અને અંતે સ્પર્ધાના રૂપે નિમ્ન જાતિને વિલુપ્ત કરી દેવામાં આવે છે. અને એના માટેની એક શરત એક જ કે જ્યારે એ સ્ત્રોત કેવા હોય, મર્યાદિત હોય. એટલે આ જે સ્ત્રોત મર્યાદિત હશે ત્યારે જ આ બાબત એ સ્વીકાર્ય છે. એટલે ખાસ એની શરત યાદ રાખવાની છે કે સ્પર્ધક નિયમ એ ત્યારે જ લાગુ પડશે કે જ્યારે એમનો જે સ્ત્રોત એ મર્યાદિત હોય, ઓકે, રાઈટ. અને સ્પર્ધા વિશેનો વધારે એક વર્તમાન અભ્યાસ એ આવી કુલ સર્વમાન્યતાની સહાય કરતો નથી. કઈ સર્વમાન્યતા? કે જ્યારે મર્યાદિત સ્ત્રોત હોય ત્યારે સજીવ એ સહ અસ્તિત્વ ધરાવતો નથી એવી જે માન્યતા છે એનું ખંડન કરે છે, ઓકે. અને ત્યારે તેઓ પ્રકૃતિની અંદર આંતરજાતીય સ્પર્ધા થવાના નિયમને એ નકારતા નથી, પણ તેઓ એ તરફ ધ્યાન ખેંચે છે કે સ્પર્ધાનો સામનો કરવાવાળી જાતિ આવી ક્રિયાવિધિ પણ વિકસિત કરી શકે છે, ઓકે. એટલે બંને બાજુ છે, વ્યવસ્થિત સમજો સેન્ટેન્સ, કે એવો એ પણ નકારતા નથી કે અહીંયા સ્ત્રોત માટે સ્પર્ધા થવી જોઈએ. ચલો, સ્ત્રોત માટે સ્પર્ધા થાય જ છે, બરોબર. પણ હવે જો વધારે આપણે વાત કરીએ તો બ્રોડ સ્પેક્ટ્રમમાં જો વિચારવામાં આવે તો હવે કંઈક અલગ નવું પણ શક્ય છે કે જેને લઈ અને સજીવો પોતે જે કંઈ સ્ત્રોત છે એના માટે સહ અસ્તિત્વ ધરાવતા પણ હોઈ શકે, ઓકે, રાઈટ. જો નિષેધ સિવાય તેના સહ અસ્તિત્વને પ્રોત્સાહન આપવામાં આવે, જો વાત કરીએ છીએ સહ અસ્તિત્વને પ્રોત્સાહન આપવામાં આવે તો આવી એક ક્રિયાવિધિ સ્ત્રોત વિભાજન છે. સોર્સ એનું પાર્ટીશનિંગ, ઓકે, જે કંઈ પણ રિસોર્સ છે
એને પાર્ટ પાડી દેવા, અલગ અલગ વિભાજનમાં એ ભાગ પાડી દેવા એટલે કહેવાય સ્ત્રોત વિભાજન. જે કંઈ સ્પર્ધા છે તેની સામે આ એક બ્રોડ સ્પેક્ટ્રમમાં નવું અનુકલન. ઉદાહરણ માટે વાત કરીએ તો બે જાતિઓ એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરે છે તો તેઓ ખોરાક માટે અલગ અલગ સમય અથવા તો અલગ અલગ ચારણ કૌશલ્ય એટલે કે આહાર આરોગવાનો જે કૌશલ્ય છે તે પસંદ કરીને પણ સ્પર્ધાથી પોતે બચી શકે છે. મેક આર્થર પરિસ્થિતિવિદ કે એક જ ઝાડ પર રહેલી ફૂદકડીઓ, જેને આપણે વાત આપવાનું છે નામ વાર્બ્લર એટલે કે એક ગાનાર અથવા ટહુક કરનાર પક્ષી વાર્બર, તો એની 5 નજીકની સંબંધિત જાતિઓ સ્પર્ધાથી બચવા માટે એક સફળ રહી અને વૃક્ષ પર કીટકોનો શિકાર શોધવાની તેમની જે ચારણ પ્રવૃત્તિ, એમાં વ્યવહારિક ભિન્નતાને કારણે એ હવે સાથે રહી શકે છે. અને એનું રીઝન છે કોણ? તો કે સ્ત્રોત વિભાજન. એટલે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો કે એક વૃક્ષ છે પણ વૃક્ષના એ લોકોએ ભાગ પાડી દીધા કે ચલો બ્લેક બર્મન વાર્બર છે તો એ જે કંઈ વૃક્ષ છે એની ફરતી જે એજ છે ત્યાંથી પોતે કીટકો લે, વચ્ચેના ભાગેથી કોઈ અન્ય વાર્બર છે એ પોતે કીટકો લેશે, ટોચના ભાગેથી કેપ મે વાર્બર છે એ પોતે કીટક લેશે. તો આવી રીતે વૃક્ષના પોતે ભાગલા પાડી દીધા અને ત્યાંથી પોતે હવે ખોરાકનો એ પોતે આપણે વાત મેળવે છે. અને એ હવે 5 જે જાતિ છે જો એ સાથે જ રહે છે, એમનો જે સ્ત્રોત છે એ મર્યાદિત છે અને એક જ સ્ત્રોત છે, છતાં પણ આ જે 5 જાતિ છે એ હવે કેવી છે તો કે સાથે રહે છે. ઓકે, એટલે જે ગોસ એનો સ્પર્ધક નિષેધનો જે નિયમ છે એની સામે આ બ્રોડ સ્પેક્ટ્રમની જો વાત કરીએ તો એ છે સ્ત્રોત વિભાજન. અને આ સ્ત્રોત વિભાજન એ કોન્સેપ્ટ આપનાર વ્યક્તિ તો કે કોણ છે? મેક આર્થર. કે એને પ્રયોગો દ્વારા આ બાબત છે એ જાણ કરી છે. રિસોર્સ એનું પાર્ટીશનિંગ. ઓકે, રાઈટ. અને એવું જ એક પાર્ટીશનિંગ એ જોવા મળશે શોર બર્ડ્સ એટલે કે જે કંઈ દરિયા કિનારે જે પક્ષીઓ છે એમની વચ્ચે પણ આવો સ્ત્રોત એનું વિભાજન એ જોવા મળે છે કુદરતની અંદર. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરની અંદર જે અભ્યાસ કર્યો છે તે સજીવ એનો જીવન વૃત્તાંત. ઓકે, ધેન વસ્તી એની આંતરક્રિયા, અને એ આંતરક્રિયા પોઝિટિવ ઇન્ટરેક્શન પણ છે અને નેગેટિવ ઇન્ટરેક્શન પણ છે. અને આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો છે એક પોઝિટિવ ઇન્ટરેક્શન અને એક નેગેટિવ ઇન્ટરેક્શન એટલે કે સહોપકારિતા મ્યુચ્યુઅલિઝમ સંબંધ, અને બીજો જે સંબંધ છે એ છે સ્પર્ધા. અને વાત કરી તેમ કે જે કંઈ અહીંયા વસ્તીની આંતરક્રિયા એ કોમ્પિટિટિવ એક્ઝામ માટે એ વેરી મોસ્ટ આઈએમપી છે કે જેની અંદરથી નંબર ઓફ એમસીક્યુઝ એ પૂછે છે. ઓકે, અને ઇન્ટરેક્શન બહુ સહેલી છે યાદ રાખવી, કારણ કે જે કંઈ પણ આપણને ઉદાહરણ આપ્યા છે એ ઉદાહરણ આપણી આજુબાજુમાં જ છે અને સાથે પણ સહઅસ્તિત્વ ધરાવે જ છે. ઓકે, રાઈટ. તો હવે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર બાકીની 4 ઇન્ટરેક્શન સાથે. ઓકે, ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.